બનાસકાંઠામાં ઓગળ જિલ્લાની માંગ સાથે દિયોદરમાં ઉપવાસ કરવામાં આવી રહ્યા છે। સમાચાર આપને જણાવી દઈએ, બનાસકાંઠામાં ઓગળ જિલ્લાની માંગ સાથે દિયોદરમાં ઉપવાસ આંદોલન શરૂ થયું છે। ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા સર્કિટ હાઉસના ગેટ આગળ ધરણા કરવામાં આવ્યા છે। ત્યારે ઓગળ જિલ્લો બનાવી દિયોદરને વડુ મથક બનાવવાની પ્રગટ માંગ કરવામાં આવી છે। સરકાર જિલ્લો જાહેર ન કરે ત્યાં સુધી ધરણા કરવામાં આવશે। ઓગળ જિલ્લા સમિતિ દ્વારા નિવેદન અપાયું છે। સમિતિના ઉપવાસ આંદોલનમાં દિયોદર ભાજપ કોંગ્રેસનું સમર્થન પણ છે। ત્યારે આપને જણાવી દઈએ, બનાસકાંઠામાં ઓગળ જિલ્લાની માંગ સાથે દિયોદરમાં ઉપવાસ શરૂ કરાયું છે। ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા સર્કિટ હાઉસની આગળ ધરણા કરવામાં આવ્યા છે। ઓગળ જિલ્લો બનાવી દિયોદરને વડુ મથક બનાવવાની પ્રબળ માંગ કરવામાં આવી છે। ત્યારે સરકાર જિલ્લો જાહેર ન કરે ત્યાં સુધી ધરણા યથાવત રહેશે। સમિતિના ઉપવાસ આંદોલનમાં દિયોદર ભાજપ કોંગ્રેસનું સમર્થન પણ જોવા મળ્યું છે। કરે છે ને ઓગળજી મહારાજને પ્રાર્થના કરે છે કે ઓગળ જિલ્લો બને। આજે હાલ જ અમને સરકારશ્રી તરફથી આપણા બળવંતસિંહ રાજપૂત સાહેબનો મેસેજ મળ્યો છે। એ લોકો એમને મળવા માટે બોલાયા છે ગાંધીનગર। એટલે હાલ હું ગાંધીનગર જવા નીકળું છું, પણ મારા જે ઉપવાસ ચાલુ જ છે કે સરકાર આપણી કંઈક વાત સાંભળવા માગતી હોય અને મને કંઈક રજૂઆત કાને લેતા હોય તો આપણી ફરજમાં આવે છે કે આપણે જઈને ત્યાં મળવું, ત્યાં ચર્ચા કરીને જો આપણે ઓગળની માગણી સ્વીકારી લેશે તો બાપાની કૃપા છે તો સ્વીકારી જ લેશે એવો મને વિશ્વાસ છે। એટલે અત્યારે અમે મળવા નીકળીએ છીએ। 3 વાગ્યાનો અમને સમય આપ્યો છે, તો ગાંધીનગર પહોંચું છું। રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બનાસકાંઠાનો વાવ થરાદ જિલ્લો બનાવ્યો છે। જે પ્રકારે વાત કરો તો બનાસકાંઠાના વાવ થરાદ જિલ્લાને લઈને ક્યાંક ને ક્યાંક દિયોદરની જનતામાં ક્યાંક રોષ ફાટ્યો છે। ક્યાંક ને ક્યાંક ઓગળ જિલ્લો બનાવવાની માંગ સાથે આજે સતત આંદોલન કર્યા છે। જોવા જઈએ તો આજે દિયોદરના જે સર્કિટ હાઉસ ખાતે છે ત્યાં ધરણા કરીને આજે અનશન પર બેઠા છે। વાત કરીએ અહીંયા ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા આજે ઓગળ જિલ્લાની માંગને લઈને આજે બેઠા છે। શું કહેશો સાહેબ, જે પ્રકારે અહીંયા ઓગળ જિલ્લાની માંગ લઈને બેઠા છો, કેવા પ્રકાર સાથે અહીંયા આવેદન? અમે સરકારશ્રી ઘણી વખત રજૂઆતો કરી છે। ધરણાનો કાર્યક્રમ છે, આપ જાતે પત્રકાર મિત્રો પણ નહીં આવ્યા છે। આજે અમારા ધરણાના કાર્યક્રમમાં ખાલી 10 જ જણા ઉપસ્થિત રહેવાના હતા, પણ સ્વયંભૂ સૌનો સાથે થઈને લોકો જાતે આજે હાજરી આપી છે। અને અમે એક જ નારા સાથે કે ઓગળજીની માળા સાથે, ઓગળજીના મંત્ર સાથે સરકાર પણ અમારા શબ્દો સાંભળે। આ ભાજપ કોંગ્રેસની માગણી નથી, પરંતુ સૌ જનતાની માગણી છે। સૌના દિલમાં ઓગળજી મહારાજ વસે, એક જ અમારી પ્રાર્થના સાથે અમે આજે ઉપવાસના ધરણાનો ચાલુ કાર્યક્રમ કર્યો છે। ભવિષ્યની અંદર અમારે કદાચ આમરણ ઉપવાસ ઉપર બેહવું પડે, પણ તો પણ અમારી તૈયારી સાથે છે। હજી પણ અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તમે અમારી આ જનતાની તાલુકાની તમામ તાલુકાઓ છે, કોંગ્રેસ છે, બાબર છે, ભીલડી છે, આજુબાજુની જનતાની રાય લો અને હજી જાગી જાઓ। એક વ્યક્તિગતના કારણે છે હજારો લાખોની સંખ્યામાં જે અન્યાય થઈ રહ્યો છે અને અન્યાયની સામે અમે આજે લડતમાં બેઠા છીએ। સૌનો સહકાર મળ્યો છે અને ગોગા મહારાજ માતાજીના આશીર્વાદ છે, ત્યારે અમને 100% સરકાર ઉપર વિશ્વાસ છે કે અમારી વાત પૂરેપૂરી સાંભળે અને અમને ન્યાય આપે। એક જ નારો છે અમારો કે અમારો ન્યાય જોવે છે। અમે આજે ન્યાય માટે લડીએ છીએ। કોઈ વ્યક્તિગત કોઈનો સ્વાર્થ આમાં એક પોઈન્ટનો પણ નથી, પણ સૌ જનતાનો સ્વાર્થ છે, જનતાની લાગણી છે અને ઓગળજી મહારાજના નામથી જિલ્લો જાહેર થાય એવી અમારી માગણી છે। સૂચિત ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા જે પ્રકારે અહીંયા ધરણા અને ક્યાંક ને ક્યાંક માંગ લઈને બેઠા છે, ત્યારે અહીંના જિલ્લા પ્રમુખ જે કોંગ્રેસના છે સાથે વાત કરીએ। સાહેબ, શું કહેશો, જે પ્રકારે ધરણા એ યથાવત છે, જે પ્રકારે માંગ છે, શું માંગ છે આપણી? આપ જોઈ શકો છો કે આપના ચેનલના માધ્યમથી કહેવા માંગીએ કે જ્યારે 1 જાન્યુઆરીએ બનાસકાંઠા બૃહદ બનાસકાંઠાનું વિભાજન કરી અને વાવ થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો, ત્યારે આ વિસ્તારના લોકોને બહુ મોટો આઘાત લાગ્યો અને આ વિસ્તારને એવું થયું કે ક્યાંક અમારી સાથે છેતરપિંડી થઈ છે। કારણ કે વર્ષો જૂની માંગણી હતી કે અહીંના લોકોની આસ્થાનું કેન્દ્ર એવા ઓગળજી મહારાજના નામ ઉપરથી અહીં જિલ્લો બનશે। અવારનવાર દેશના પ્રધાનમંત્રી 2022ની અંદર પણ જ્યારે ઓગળજી મહારાજના દર્શન કર્યા ત્યારે પણ એક લોકોને આશા બંધાણી હતી કે ચોક્કસ ઓગળજી જિલ્લો બનશે। એની પછી જ્યારે બનાસ ડેરીનું વિભાજન કરી અને દિયોદરમાં બનાસ ડેરી આવી ત્યારે પણ લોકોને આશા બંધાણી અને ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારના અથવા તો એ જ મિત્રો એક ઓગળ જિલ્લો બનશે એવી પણ આ વિસ્તારને ખાતરી આપી હતી। ત્યારે
જિલ્લો નથી બન્યો ત્યારે લાખણી તાલુકો હોય, ચાહે ધાનેરા હોય, કાંકરેજ હોય, દિયોદર હોય, પાભર હોય, આ વિસ્તારના લોકોમાં એક આક્રોશ છે. વાવ-થરાદ જિલ્લો બન્યો એના સામે અમને વ્યક્તિગત કોઈ વાંધો નથી, પરંતુ અમારી માગણી છે કે હજી જો રાજ્ય સરકાર વાત સ્વીકારે તો સાંતલપુર, રાધનપુર, દિયોદર, ભીરડી નવો તાલુકો બનાવી અને ભાભર અને દિયોદરને અને કાંકરેજને સમાવેશ કરી અને નવો ઓગળ જિલ્લો પણ બનાવી શકાય છે. બનાસકાંઠા જિલ્લો એવડો મોટો જિલ્લો છે કે એના 4 જિલ્લા બનાવવા હોય તો પણ સરકાર બનાવી શકે એવડો મોટો વિશાળ 14 તાલુકાઓ અને 7 શહેરો ધરાવતા જિલ્લાને માત્ર તમે સરહદી જિલ્લો બનાવીને અહીંના વિસ્તારના લોકોને ખૂબ તકલીફ પડશે. જો ઓગળ જિલ્લો બનાવ્યો તો બધાના મધ્યમમાં હતો, બધાને અનુકૂળ હતો, પરંતુ રાજ્ય સરકારે ક્યાંક ને ક્યાંક કાચું કાપ્યું છે. ત્યારે અમે સૌ ધરણા ઉપર બેઠા છીએ. નામદાર હાઈકોર્ટનો પણ અમે શરણું લેશું. સાથે સાથે અમારી એક માંગ અન્ય પણ છે કે જો આખરે કોઈ પણ બાબત રાજ્ય સરકાર ઝૂકવા તૈયાર ના હોય તો અહીંની જનતા પણ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગે છે. યા તો પહેલી અમારી માંગણી છે કે મને જિલ્લો આપવામાં આવે, અને જિલ્લો નથી આપતા તો અમારી એવી માંગણી છે કે અમે જેમ કાંકરેજ તાલુકો, ધાનેરા તાલુકો, દિયોદરમાં રહેવા માંગે છે એમ અમે અમારા બનાસ અમારી ઓળખ છે એમ જ અમે રહેવા માંગીએ છીએ. આ અમારી માંગ છે. જે પ્રકારે અહીંયા સૂચિત ઓગળ જિલ્લા સમિતિ દ્વારા કહેવામાં આવ્યું છે, ધરણા કરવામાં આવે છે, ત્યારે એમની માંગ એવી છે કે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લામાંથી એમને બૃહદ જે જિલ્લો બનાસકાંઠા છે એમાં અમે સમાવેશ કરવામાં આવે. કાં તો ઓગળ જિલ્લાની માંગને લઈને ક્યાંક ને ક્યાંક કાંકરેજ, ભીલડી, લાખણી અને ભાભર સહિતના તાલુકાના સંકલન સમિતિનું માંગ છે કે ક્યાંક ને ક્યાંક આ પ્રમાણે 5 થી 6 જિલ્લાઓ તાલુકાને લઈને અમારો ઓગળ જિલ્લો બનાવવામાં આવે એવી માંગ સાથે આજે ધરણા યથાવત રાખ્યા છે. કિશોર નાયક, મંતવ્ય ન્યૂઝ, દિયોદર, બનાસકાંઠા.